જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। ટૂંક સમયમાં કોન્સ્ટેબલની પરીક્ષા યોજનાર છે, તો તેમાં કરંટ અફેર્સ પૂછાય છે। તો આ કરંટ અફેર્સમાં ઓછામાં ઓછા 1-2 પ્રશ્નો વર્તમાન પદાધિકારી અને તાજેતરમાં થયેલ નિમણૂક વિશે પૂછે છે। તો આ વિડીયોમાં આપણે ભારતના તાજેતરમાં મોટા હોદ્દા પર થયેલ નિમણૂક અને મહત્વના પદાધિકારી વિશે જોઈશું, અને સાથે વિશ્વની મહત્વની સંસ્થામાં ભારતીય પદાધિકારીઓ જે છે તેના વિશે પણ આપણે જોઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। હવે તમારો સમય વધુ ન બગડે તે માટે થોડું ફાસ્ટમાં આપણે જોઈ લઈએ। બસ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ આપણે જોઈએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય, બિહારના નવા સ્વાસ્થ્ય અને વાયરલ મંત્રી નિશાંત કુમાર, ભારતના નવા નૌસેના પ્રમુખ કૃષ્ણા સ્વામીનાથન, ભારતમાં ત્રીજા અને નવા સીડીએસ એનએસ રાજા સુબ્રમણી, ત્યારબાદ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ અધ્યક્ષ શશી શેખર વેમ્પતિ, પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ પ્રસૂન જોશી, ભારત રક્ષા લેખા મહાનિયંત્રક અનુગ્રહ નારાયણ દાસ, આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર રોહિત જૈન, ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર રીતિકા શ્રી। ભારતના મુખ્ય બંધારણીય અને વહીવટી વડા વિશે જોઈએ તો સૌપ્રથમ રાષ્ટ્રપતિથી શરૂઆત કરીએ તો 15માં રાષ્ટ્રપતિ હાલ છે દ્રૌપદી મુર્મુ, 15માં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 16માં એટર્ની જનરલ આર વેંકટરમણી। આ પણ આંકડો આપણે યાદ રાખવાનો છે, કેટલામાં છે 15માં 16માં, આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું। ત્યારબાદ છે 53માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI જસ્ટિસ સૂર્યકાંત, ત્યારબાદ છે ભારતના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર, હાલના CGA એટલે કે નિયંત્રણ અને મહાભિલેખા પરીક્ષક છે ડૉક્ટર સંજય મૂર્તિ, હાલના સોલિસિટર જનરલ છે તુષાર મહેતા, ત્યારબાદ ભારતના હાલના લોકપાલ છે અજય માણીકર રાવ ખાનવિલકર, તો આ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદ હવે આપણે જોઈએ સંસદ અને રાજકીય પદો વિશે। તો આની અંદર સૌ પ્રથમ છે રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણ, આપણે આગળ જોયું તે મુજબ। રાજ્યસભાના ઉપસભાપતિ છે હરિવંશ નારાયણ સિંહ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા, લોકસભાના સેક્રેટરી જનરલ છે ઉત્પલ કુમાર સિંહ, અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા હાલમાં છે રાહુલ ગાંધી। નેક્સ્ટ આપણે જોઈએ નાણાકીય આર્થિક અને બેન્કિંગ સંસ્થાઓના પદાધિકારીઓ। તેની અંદર પ્રથમ છે સેબી, તો સેબીના હાલના અધ્યક્ષ છે તુહિનકાંત પાંડે, આ ખાસ યાદ રાખીશું। ત્યારબાદ છે આરબીઆઈના 26મા ગવર્નર સંજય મલ્હોત્રા, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે રોહન જૈન, એસબીઆઈના ચેરમેન છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, હાલના CGA એટલે કે કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટ છે આપણા TCA કલ્યાણી, આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। 16માં નાણાં પંચના અધ્યક્ષ છે અરવિંદ પનઘડિયા, 16માં નાણાં પંચના સચિવ છે ઋત્વિક રંજન પાંડે, હાલના નાણાં સચિવ છે અજય શેઠ, 8માં પગાર પંચના અધ્યક્ષ છે રીના દેસાઈ, આ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। આ બધી તાજેતરની નિમણૂક છે, જે વસ્તુની અંદર કહું આ ખાસ જોઈ લેજો। આ થયું નાણાકીય આર્થિક અને બેન્કિંગ સંસ્થાઓ વિશે। હવે આપણે જોઈએ નીતિ આયોગ અને આયોગ સંસ્થાઓ વિશે। તો સૌ પ્રથમ છે નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે, જે ભારતના PM હોય છે તે જ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે। ત્યારબાદ છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિરી, નીતિ આયોગના CEO છે નિધિ ચિબ્બર, UPSCના હાલના અધ્યક્ષ છે ડૉક્ટર સંજય કુમાર, SSCના ચેરમેન છે S ગોપાલકૃષ્ણન। તો આ થયા આયોગ અને સંસ્થાઓ વિશે। સંરક્ષણ, આંતરિક સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ વિશે। તો સૌપ્રથમ આપણે જોઈએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, તો આ હાલની તાજેતરની કરંટ નિમણૂક છે, આની અંદર ખાસ ધ્યાન રાખજો, આ પણ આપણને પરીક્ષાની અંદર 100% પૂછાશે। NS સુબ્રમણ્યમ, તો આ હાલના CDS છે, પ્રથમ કોણ હતા તે આપણે નીચે કોમેન્ટની અંદર તમે જણાવી દેજો। ત્યારબાદ છે ઇન્ડિયન આર્મી ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી, ઇન્ડિયન નેવીના ચીફ છે કૃષ્ણા સ્વામીનાથન, આ પણ હાલની નિમણૂક છે। પછી ઇન્ડિયન એરફોર્સ ચીફ છે અમરપ્રીત સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ। નેક્સ્ટ હાલના કેબિનેટ સચિવ છે TV સોમનાથન,
વડાપ્રધાનના મુખ્ય સચિવ છે પ્રમોદ કુમાર મિશ્રા, વડાપ્રધાનના અન્ય સચિવ છે શક્તિકાંત દાસ, રોના અધ્યક્ષ છે પરાગ જૈન, સીબીઆઈના અધ્યક્ષ છે પ્રવીણ સૂદ, ત્યારબાદ છે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર હાલમાં છે તપન ડેકા, સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ છે પ્રવીણ રંજન, બીએસએફના ડાયરેક્ટર જનરલ છે પ્રવીણ કુમાર, આસામ રાઇફલના ડાયરેક્ટર જનરલ છે વિકાસ લેખરા, સશસ્ત્ર સીમાબળ એટલે કે એસએસબીના ડાયરેક્ટર જનરલ છે સંજય સિંઘલ, આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ છે શત્રુજીતસિંહ કપૂર અને એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ છે પિયુષ આનંદ. તો આ થયા આપણા સંરક્ષણ વિશે, ડિફેન્સ સિસ્ટમ વિશે. હવે વિજ્ઞાન, સંશોધન, રમતગમત અને કોર્પોરેટ સંસ્થાઓ વિશે આપણે જોઈએ. તેની અંદર પ્રથમ આવે છે ઈસરો. તો ઈસરોના હાલના ચેરમેન છે વી નારાયણ, ડીઆરડીઓના અધ્યક્ષ છે સમીર વી કામત, બાર્કના હાલના ચેરમેન છે વિવેક ભાસીન, સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ છે નલ્લા કથમ્બી કલાઈ સેલ્વી, બીસીસીઆઈના હાલના અધ્યક્ષ છે મિથુન મનહાસ, આઈસીસીના ચેરમેન છે જય શાહ, ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી અને નાફેડના ચેરમેન છે જેઠા આહિર. તો આ થયા વિજ્ઞાન સંશોધન વિશે. નેક્સ્ટ આપણે વાત કરીએ વિવિધ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષો વિશે. તો તેની અંદર પ્રથમ છે રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ. તો તેના છે વિજયા રહાટકર. તો આ પણ નવી નિમણૂક છે, યાદ રાખીશું. ત્યારબાદ છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ વી રામ સુબ્રમણ્યમ, રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ છે ઇકબાલસિંહ લાલપુરા, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે કિશોર મકવાણા, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિના આયોગના અધ્યક્ષ છે અંતરસિંહ આર્ય, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ છે સાધ્વી નિરંજન જ્યોતિ, મુખ્ય માહિતી કમિશનર છે રાજકુમાર ગોયલ. તો આ થયા રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષો વિશે. હવે સૌથી છેલ્લે લાસ્ટની અંદર આપણે જોઈએ વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ વિશે. તો તેની અંદર પ્રથમ છે વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા, જે ભારતીય છે, ખાસ નામ યાદ રાખીશું. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય હોકી સંઘના અધ્યક્ષ તૈયબ ઇકરામ, યુએનઓના મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરેસ, ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ છે ડોક્ટર ટેડ્રોસ ઘેબ્રેયસસ, આઈએમએફના અધ્યક્ષ છે ક્રિસ્ટાલિના જોર્જીવા, આ પણ નવી નિમણૂક છે. અને અંતમાં છે નાટોના અધ્યક્ષ માર્ક રૂટે. સાથે સાથે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ છે તેને પણ આપણે જોઈ લે, જે મહત્વના છે તે જ માત્ર અહીં જોઈએ છીએ. સૌ પ્રથમ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જે ગુજરાતના 20મા રાજ્યપાલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી અથવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ. ત્યારબાદ છે ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, ગુજરાત રાજ્યના લોકાયુક્ત છે જસ્ટિન બી એ વૈષ્ણવ, ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી. ત્યારબાદ છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી KLN રાવ, આ પણ આપણે ખાસ યાદ રાખીશું. જીપીએસસીના અધ્યક્ષ છે હસમુખ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે આચાર્ય દેવવ્રત, ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ છે હર્ષદ એ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે નિર્જા એ ગુપ્તા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર ઉત્પલ જોશી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુના વાઇસ ચાન્સેલર છે રાજુલ કે ગજ્જર, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સંદીપ સાંગલે, ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર છે S મુરલીકૃષ્ણ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે શ્રી ભાગ્યેશ ઝા, ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે શ્રી હર્ષદ ત્રિવેદી. તો આ થયા આપણા ભારતીય મુખ્ય પદાધિકારીઓ અને વર્તમાનમાં જે નિમણૂક થયેલી છે તે તમામનો આની અંદર આપણે સમાવેશ કરી લીધો છે. આ માહિતી તમને આવનારી કોન્સ્ટેબલ અને નજીકમાં આવનારી તમામ પરીક્ષાની અંદર છે તે તમને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો તમારા માટે ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને હાલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. તો નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.